અને બધા જ પેરપાટ ઓકે છે. તમે મજા નથી તો સમજવાનું તમે કદી મજામાં નહીં હો. સમજ પડે? પણ ક્યાં આપણે આપણું દાયિત્વ ચૂક્યા અને સમાજની જે અધોગતિ અત્યારે થઈ છે ને એના માટે જવાબદાર આપણે લોકો છીએ. 7 લાખ ગુરુકુળો હતા દેશમાં, એમાં બ્રાહ્મણો ભણાવતા. બ્રાહ્મણ એટલે કોઈ જાતિ નથી, સમાજને દિશા બતાવે, સમાજને સંસ્કાર આપે. એને જોઈને કોઈ એમ કે આ બ્રાહ્મણ જ હોવો જોઈએ. એ બ્રાહ્મણો 7 લાખ ગુરુકુળો ચલાવતા અને એમાં સંસ્કારોનું સિંચન થતું. એક ગરીબ વિદ્યાર્થી પણ ગૌરવ સાથે બહાર નીકળતો, ભલે ટકા નથી આવે પણ મને 64 કલાઓ આવડે છે, હું મારી આજીવિકા પૂરી કરી લઈશ. અને એક સંતોષ સાથે જીવતો, 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરતો, 25 થી 50 વર્ષ સુધી સેક્સ બચ્ચાઓ પેદા કરવા, એમને પરણાવવા, સંસાર માનવો, 50 થી 75 સુધી આ રમેશભાઈ ગિરીશભાઈ જે લોકો સમાજની સેવા કરે એમ સમાજ માટે જીવવું, અને 75 થઈ જાય એટલે બધું ચૂલામાં જાય અને પોતાના માટે જીવવું. આ બ્રાહ્મણ આજે ખોવાઈ. બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ પર સોયા, બુઢાપા દેખ કર રોયા. આપણને ખબર જ નથી સિંહના બચ્ચા સારા ઘેટાના ટોળામાં. હું શું કરું? પ્લગમાં આગળ ગાલ દેવાનું. આ મોટા જેને પૂછો સંજયભાઈ સપોર્ટ નથી, તમે પૈસાદાર કેવી રીતે? બેંક લૂંટી. મારી બા મને રેશન કાર્ડની ગાંઠોવાળી ખાટ લેવા લાઈનમાં ઉભી રાખતી પાલનપુરમાં. અને પેલી પામોલી તેલ આવે સારો ધુમાડો થઈ જાય. અને ઘરમાં બી એક રૂમનું ઘર, સંદાસ પાછું નહીં. અને પેલા બે પ્રાઇમસ હોય, ધુમાડીઓ એક નિવેદ્યો. મહેમાન આવે તો ધમાડીઓ, આપણે નિવેદ વાળા નાણું કાપી અંદર ચડાવશે, ચડે નહીં પાછું નાણું. હું રોજ મારી બાને પૂછું આપણે ગરીબ કેમ છે? સારા દોસ્તારોના પૈસા. મારી બા કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે. મને તો હવે સારા કરો, જે થઈ ગયું તો આપણે હાથમાં નથી. અને સાહેબ એવું માફક આવી ગયું. એ દિવસ છે કે એક રૂમનું ઘર, સંડાસ બાથરૂમ નહીં, ઘરમાં પંખો નહીં. બાપુજી બ્રાહ્મણ પર જાતે બાપુજી બીજું આજીવિકાની દરજી કામ કરતા ઓટલા ઉપર 10 રૂપિયા ભાડાની દુકાન. આજે એ 10 રૂપિયા ભાડાની દુકાન હતી, અત્યારે મારું 200 દુકાનનું મોટું કોમ્પ્લેક્સ બને છે. રહેવા માટે ઘર કરતા 160 કરોડની સ્કીમ પૂરી થઈ ગઈ. ફિલ્મો બનાવું છું, પુસ્તકો લખું છું, જીમ ચલાવું છું, લાઇબ્રેરીઓ ચલાવું છું. અને સૌથી મહત્વની વાત કે 50 વર્ષે મેં બધું છોડી દીધું ને. જે બ્રાહ્મણનું કામ હતું સમજી ગયો છું, પણ બ્રાહ્મણ હાથી પર બ્રાહ્મણ ગરીબ ના હોય કોઈ. આ લોકો આપણા આશીર્વાદ આવે તો છોકરા પેદા થાય. એ સમાજ આજે હું શું કરું? લોકો કઈ ધંધો કરે તો આપણા આશીર્વાદ પર ગુદેવ આશીર્વાદ આપણે આપણે દિવેલ પીધેલા થાય. ક્યાંક આપણે કંઈક ચૂક્યા છે. મારી બા સ્કૂલ નથી ગઈ પણ 500 ભજનો મોઢે જાય છે. આને બ્રાહ્મણ કહેવાય. એ માનભાઈના ભજનો અમને સમજાવે. મારા બાપુજી દરજી કામ કરે, દાજ બટન કરવાનું, પૈસા પૂરા થાય, 3 સાદાવાળી સાડી પહેરે તો વજન પર મળે 14 રૂપિયા કિલો. દયારામના 3 ટુકડા સાડી. પણ તમે એને જુઓ તો જાણે મુકેશભાઈ અંબાણીની વાઈફ તો શું જીવે, એવી સરસ રહે, કોઈ દિવસ ચહેરા પર સનક નહીં. આ બધી વાતો ક્યાંક ભૂલાઈ ગઈ. અને એટલે અત્યારે તો 5,000 લોકો સાંભળવા, પણ બ્રાહ્મણો 200 ભેગા થાય તો હું જોઉં છું કે આમાં કંઈક ઉગે એવું છે. બીજે ફળદ્રુપ જમીનમાં ખેતી થાય ને એટલે આજે ખાઈ જતા નહીં. દાળમાં મીઠું ઓછું હતું, આપણા મીઠું માપનું થાય એવું કરજો કે આજે આવું ખોટું કર્યું, આ ફૂલ અહીંયા મૂકવાના, ફોટો આવા કોમેન્ટ વાળા બહુ હોય. રાજેન્દ્રજી બીજી વાત ધ્યાન રાખજો, તું ધ્યાન રાખજે, આવતો જ નહીં. સવાલ એ છે કે મૂળ વાત ભૂલી ગઈ. અને દુનિયા જે કરે છે, 18 વર્ષ જે કરે છે એમાં આપણે નથી. પૈસો તો બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે નહીં. પણ બધું ઊંચું સ્કૂલોમાં ભણાવે, તું તારા ભાગ્યનો ગરબી જેટલો વાર ખેંચે કશું થતું. પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ હોય ધક્કો મારો. મારો ભાઈ 2001માં ગુજરી ગયો. એની 2 દીકરીઓ, મારી 2 દીકરીઓ, એનો દીકરો, મારો દીકરો, એની ભાઈ, મારી ભાઈ, અમે બધા જે મારી બા સાથે એક ઘરમાં સાથે રહીએ છીએ. આ આપણી તાકાત નથી કે સંયુક્ત પરિવારમાં રહેવું. સાહેબ જે ભયનો ના થાય ને કોઈનો ના થાય. આ લખી રાખજો. આ તો હું મારી આવ્યો તો મસ્ત ઊંચા લાવી. બ્રાહ્મણને જોઈને બીજી કોમો પ્રેરણા લેતી કે આ બ્રાહ્મણ આવું જોઈએ છે. બ્રાહ્મણની જાતિથી બ્રાહ્મણત્વ સિદ્ધ કરવાનું. કોઈ પણ જાતિમાં જઈને બ્રાહ્મણત્વ સિદ્ધ કરી શકે. અને આપણે તો જન્મ ક્યાં અને તોય આપણે સિદ્ધ ન કરી શકીએ. આપણો ચહેરો દિવેલ પીધેલો જ્યારે જોઈએ
હમણાં હું યાર મારા ગલ્લામાં એક છોકરો ઉભેલો છે, ખબર કે આપણા ત્યાં તો ક્યાં આટલે કઈ મેં પેલા શું છે મને કે લો વેસ્ટ, મેં તો સારા તાર વેસ્ટ જ ક્યાં ખેંચો તો ઉતરી બટર ખુલ્લા મોઢા મોઢા હો બ્રેડ મોટો કરવું છે તારા માટે કર લે છું ચૂલા પાન મસાલા ગુટકા એ આપણા સાલો અસલી નશો નથી ને એટલે ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો ચડાવો કે બ્રાહ્મણ છીએ પછી કોઈ નશા નહીં. સમાચાર ચલાવ કરો, પાન મસાલા બહાર કાઢો, તું ખા વિકમર મારે તારું કામ માફ કરજો કોઈને ખોટું લાગે. આપણે આ લેવલે જતા રહી જે સમાજને દિશા બતાવતો એ દિશા વિહીન થઈ. આપણે પૈસા શેર કરવાનું પણ પૈસો બહાર કરવો છે. જો આ હોલ છે એનો નિયમ છે, તમને 10 વાગે મળે 5 વાગે ખાલી કરી દેવાનું, સફાઈ કરી દેવાનું, કચરો નહીં આપવાનો, એઠવાનું ઘેર લઈ જવાનું, ડિપોઝિટ લઈ લે. એ નિયમો પાળો તો તમને હોલમાં